કે સારું એ લોકો ચા પાણી લોકો નાહવાની વ્યવસ્થાનું ગોઠવી દો. હા તૈયાર છે કોઈ નાવા. તો એ નાહી લે પછી પપ્પુભાઈ માટે કોફી, એનો કોફી ફાવે કે એટલે એની માટે કોફી બનાવજો. રહીશી બાપા માટે ચા બનાવો કે સરસની ચા બનાવીને પીવડાવો. બધી વ્યવસ્થા કરી દીધી. પછી મને કહે નાસ્તામાં શું છે કે લોકો એ બી તપાસ કરી. ઠાકોરજીને સાંજની પૂરી અને એ બધું હોય એ, અને પછી થોડાક પોચા ગાંઠિયા ને બધું વ્યવસ્થા કરી દીધી. એટલે પછી મને કે શું છે નાસ્તામાં? સાંઈ ઠાકોરજીની પૂરી છે અને પોચા ગાંઠિયા છે. કે રાયસી બાપાના મોઢામાં દાંત નથી કે શું કે એના મોઢામાં દાંત છે કે નહીં એ ભક્તિની પરાકાષ્ઠા કહેવાય. કારણ કે એના મોઢામાં દાંત નથી. પોચી પોચી ચવાય એવી પૂરી શોધીને આપજો કે આપણે કલ્પના જ ના કરી કે આ ભક્તિનો વિચાર આપણને. એવી ભક્તિનું દર્શન સ્વામીજીએ આખી જિંદગી કરાવ્યું છે.